આ તરફ સુરતમાં પેટ્રોલ ન મળવાની અફવા વચ્ચે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી। ઈંધણની અછતની અફવાથી પેટ્રોલ પંપ પર લોકોએ ભીડ લગાવી દીધી। ગઈકાલ સાંજથી જ સુરત જિલ્લાના પેટ્રોલ પંપ પર આવી સ્થિતિ જોવા મળે છે, જ્યાં લોકો ટેન્ક ફૂલ કરાવતા હોય, જેથી કેટલાક પંપ પર સ્ટોક પણ ખતમ થઈ રહ્યું છે। બિનજરૂરી ઈંધણ ન પુરાવા ગુજરાત ફર્સ્ટ લોકોને અપીલ કરે છે, કારણ કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોએ લાઈન લગાવવાની જરૂર નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે આપણી સાથે। ઉદય, માત્ર અફવાના કારણે લોકો લાઈનમાં ઊભા છે, પેનિક સિચ્યુએશન ઊભી થઈ છે અને હવે ટાંકી ફૂલ બિનજરૂરી પેટ્રોલ પણ લોકો પુરાવી રહ્યા છે, જેના કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। લોકોનું શું કહેવું છે? અત્યારે સરકાર પણ સતત આશ્વાસન આપી રહી છે કે પેટ્રોલ પૂરતું ઉપલબ્ધ છે, ડરવાની જરૂર નથી। જી બિલકુલ, ગઈકાલથી સુરત જિલ્લાના જે સમગ્ર પેટ્રોલ પંપ છે, આ પેટ્રોલ પંપ પર આ જે સ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે અફવા ફેલાઈ હતી કે આ પેટ્રોલ નથી મળવાનું, ત્યારે આ અફવા વચ્ચે જે પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપ પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। લોકો પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે, લાંબી લાંબી કતારો છે તે પેટ્રોલ પંપ પર લાગી છે। હાલ આ દ્રશ્યો જોઈ શકો છો, ઓલપાડના વિસ્તારના દ્રશ્યો છે કે ભર તાપમાં પણ લોકો છે તે પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે। મહત્વનું છે કે સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે પૂરતો જે પેટ્રોલનો જથ્થો છે ગભરાવાની જરૂર નથી। ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે પણ લોકો છે તે પેનિક થઈ રહ્યા છે અને જરૂરિયાત કરતા વધારે જે પેટ્રોલનો જથ્થો છે તે પોતાના વાહનોમાં પુરાવી રહ્યા છે, જેના કારણે જે ખરેખર જે પેટ્રોલની જરૂરિયાત છે તે લોકો પેટ્રોલ માટે જે રીતે હેરાનપરેશાન થઈ રહ્યા છે। દ્રશ્ય જોઈ શકો છો, હાલ પણ પેટ્રોલ પંપ ઉપર જે વાહનો છે, વાહન ચાલકોની લાંબી કતારો છે તે લાગી છે। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે પરિસ્થિતિ સર્જાઈ હતી, એક સાથે વધુ પ્રમાણમાં લોકો છે તે પેટ્રોલ ભરાવવા માટે પહોંચ્યા હતા, જેના કારણે કેટલાક જે પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપ પર જે પેટ્રોલનો સ્ટોક છે તે પણ પૂરો થઈ ગયો છે, જેને કારણે પેટ્રોલ નથી તેવા બોર્ડ પણ લગાવવાની ફરજ પડી છે। ત્યારે આજે બીજો દિવસ છે, ત્યારે સતત બીજા દિવસે પણ આ જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે પેટ્રોલ પંપ ઉપર લોકોની કતારો લાગતા ક્યાંક ને ક્યાંક લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને ખરેખર પેટ્રોલની જરૂર છે તેને પેટ્રોલ નથી મળી રહ્યું। ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જે પેટ્રોલનો સ્ટોક છે તે પૂરતો છે, ત્યારે પેનિક થવાની જરૂર નથી અને શાંતિ જાળવવાની પણ જે સરકારે છે તે અપીલ કરી છે। જી ઉદય, આભાર આપનો। એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે, વ્યવસ્થા પણ સરકાર જાળવી રહી છે।